જય શ્રી કૃષ્ણ, સીતારામ બધાને। આજે ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાનજીનો જન્મ ઉત્સવ અને હનુમાનજીનો જન્મ ઉત્સવ છે તો આજે અમે આવ્યા છે દાંડીવાલા હનુમાન, જે બેટ દ્વારકા પછી આવે છે અને એમ કહેવાય છે કે આખા દેશની અંદર આ હનુમાનજીનું મંદિર છે ને એક જ છે। તો અહીં આપણે દર્શન કરવા આવ્યા, તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે, આખી લાઈન ઊભી છે અને જો શક્ય હશે તો અંદરના દર્શન કરાવશું। તો આ વિડીયોમાં બધા જોતા રહેજો। હમણાં આપણે અંદર જઈએ તો દર્શનનું ઓલું હશે તો અમે દર્શન કરાવશું। જય શ્રી કૃષ્ણ। જોઈ લ્યો બધા, આટલી બધી ભીડ ઊભી છે અહીં દર્શનમાં, આવડી લાઈન ઊભી છે। અંદર કદાચ જો શક્ય હશે તો આપણે હનુમાનજીના દર્શન કરાવશું। ધીરે ધીરે નજીક આવતા જાય અને સૌ બધાને ફોટો પાડવા દે છે એટલે આપણે પણ હનુમાનજીના દર્શન કરાવશું। તો બધાએ જોજો આગળ વિડીયામાં। આપણે પણ આજે ચૈત્ર સુદ પૂનમ હનુમાનજીનો જન્મોત્સવ છે તો આપણે દર્શન કરીએ હનુમાનજીને। આ હનુમાનજીને અન્નકોટ ભરેલો છે, જોઈ લો તમે। આગળ આપણે જાહું ને એમ બતાવતા જઈએ કે હનુમાનજીને આજે અન્નકોટ ભરેલ છે। બોલો હનુમાનજી મહારાજ કી જય, મકર ધ્વજ ભગવાન કી જય। ડબલ લાઈન કરવાની અમને આ બીજા બ્લોગર મળી એનું નામ શું છે? લીલુબેન ટુકડિયા। લીલુબેન ટુકડિયાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। જય સિયારામ, જય હનુમાન। આઈડીનું નામ છે કિંગ ઓફ ગુરુ। ઇન્સ્ટા આઈડીને લાઈક કરો, શેર કરો, ફોલો કરો। આ ભાઈને પણ બધાય લાઈક ને કરજો, બધાય દર્શન કરજો। આખા ભારતની અંદર એક જ મંદિર છે આ હનુમાનજીનું ને આજે પવિત્રમાં પવિત્ર દિવસ હનુમાનજીની જન્મ દિવસ ઉત્સવ છે તો આજે આ દર્શનનો દુર્લભ એટલે દુર્લભ લાભ બધાય લેજો ને આજ આ હનુમાનના દર્શન કનૈયા લાલ કી જય, હનુમાનજી મહારાજની જય। કે આસો પાલવના જડવાની છે, આસો પાલવના જડવાની છે, કે બેઠા સીતાજી માતરે સીતાને રાવણ વિનવે।
સરસનો રાસ લીધો. આ માળીઓ હારે રાસ લીધો. માળી કેવું લાગ્યો રાસ? બહુ સારો લાગ્યો. હાથ કેવો લાગ્યો? હા સારો. ગમ્યો ને? હા જાય. હા હા બહુ સારો લ્યો ને. તમારો મોબાઈલ